પિતાના મૃત્યુ પછી પણ આગલા ઘરની દીકરીનો મિલકતમાં ભાગ થાય છે. એવો જ એક દીકરીને તેનો હક અપાવતો મહત્વનો ચુકાદો પોરબંદરની સિવિલ કોર્ટે આપ્યો છે. આધુનિક જમાનામાં હવે છૂટાછેડાના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે અને છૂટાછેડા વખતે જે બાળક હોય તે કાં તો માતા પાસે રહે છે અથવા તો પિતા પાસે રહે છે અને ત્યારબાદ આવા છૂટાછેડા લેનાર માતા પિતા પોતાની રીતે પુનઃ લગ્ન કરી લેતા હોય છે અને તે વખતે આવા બાળકોની જિંદગી બગડતી હોય છે. પિતાની મિલકતમાં થતા હક અધિકાર સંબંધે પણ તેઓ વંચિત રહી જતા હોય છે. આવા જ એક કિસ્સામાં દાવો કરતી વખતે સગીર દીકરીના મામા રાજુભાઈ સવદાસભાઈ મોઢવાડિયા દ્વારા સગીર દીકરી ભાનુબેન રામદેવભાઈ કારાવદ્રા વતી તેમની ઓરમાન માતા શાંતિબેન રામદેવભાઈ કારાવદ્રા સામે સગીરાના પિતાની મિલકતમાંથી ભાગ મળવા બાબતે દાવો કરેલો હતો, જેમાં સગીરાના પિતા રામદેવભાઈ લખમણભાઈ કારાવદ્રાનું અવસાન થઈ ગયું હતું. તો સગીરાની માતા મંજુબેનના લગ્ન રામદેવભાઈ સાથે થયેલા હતા અને ત્યારબાદ સગીરાના માતા પિતાના છૂટાછેડા થયેલા હતા. બાદમાં સગીરાના પિતા રામદેવભાઈએ બીજા લગ્ન શાંતિબેન સાથે કરી લીધા હતા અને તે બીજા લગ્નથી પુત્ર થયો હતો. રામદેવભાઈના અવસાન બાદ સગીરાની ઓરમાન માતાએ પોતાના નામે રામદેવભાઈની મિલકતમાં રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવી લીધી હતી અને તે વખતે દાવો કરનાર સગીરા ભાનુબેનનું નામ છુપાવ્યું હતું. તે મામલે ભાનુબેનના મામા રાજુભાઈ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે તે પણ ગુજરનાર રામદેવભાઈની પુત્રી હોવાના નાતે તેનો પણ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે આવેલી ખેતીની જમીનમાં ભાગ થયો હોવા સંબંધે દાવો દાખલ કરતા અને તે દાવો પોરબંદરના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શાહની કોર્ટમાં ચાલી જતા હિન્દુ વારસાઈ ધારાની જોગવાઈઓ ધ્યાને લઈ અને પિતાની મિલકતમાં તમામ વારસદારોનો સરખો હિસ્સો થતો હોવાનું માની અને સગીર ભાનુબેનના દાવાવાળી સોઢાણા ગામની તમામ જમીનમાં ત્રીજા ભાગ થતો હોવાનું ઠરાવી જિલ્લા કલેક્ટરે જમીનના ભાગ પાડી ત્રીજા ભાગની જમીનનો કબજો ભાનુબેનને સોંપી આપવાનો અને તેના નામે રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પાડી દેવાનો હુકમ કર્યો છે. આ જમીન સંબંધે ઓરમાન માતા દ્વારા હવે કોઈ વેચાણ, ગીરો, બક્ષિસ અને ટ્રાન્સફર કરાવી નહીં તેવો કાયમી મનાઈ હુકમ પણ કરાયો છે. આ ચુકાદો હિન્દુ વારસાઈ ધારાની જોગવાઈઓ અંગેનો ચુકાદો છે અને મિલકત માટે લડતા અનેક વારસદારોને આનો લાભ મળશે તેવું ચર્ચાઈ રહેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.